સવારમાં આરકે કાંડ કરી નાખ્યો છે. આ દેખે તને શું યાદ આવ્યું રવિ? એટીએમ હતું એ તો કીધું ગાડીનું ફિટનેસ છે, મારું ફિટનેસ છે, આપણા તો એકદમ ચકાચક જ છે. તો અમે ક્રોમામાંથી ધોઈલા મોઢાની જેમ પાછા આવી ગયા છે 3 જણા. સવાર માર્કેટને લેવા આવી જતો અને કે એક સવારમાં મસ્ત કાંડ કરી દીધો છે. એને ઘરે જઈને પછી યાદ આવ્યું કે બેગ ભૂલી ગયો છે. એ આ બસમાં આવ્યો તો એ બસમાં બેગ ભૂલી ગયો છે. હવે દોડતા દોડતા આવ્યા છે. કેવું લાગે તમને? નહીં, કશું નહીં લાગતું ભાઈ. એટીએમ હતું હવે બ્લોક કરી દેવા, બીજું કશું નહીં. તો બી બસમાં ભૂલીને તમને કેવો અનુભવ થાય છે? અનુભવ એવો થાય છે કે આજે એટલું બધું સામાન હતું તો બહુ બધું સામાન ઉચકવાના ચક્કરમાં ભૂલી ગયો મારો બેગ. તો ભાઈ સાહેબ હમે અભી ગાલિયા ખાના પડેગા. હવે ઘરેથી ગાળો પડશે, પછી મજા આવશે. હવે એટીએમને બ્લોક કરવા પડશે મારે. પહેલાં એટીએમ બ્લોક કરી દે, પછી બીજી બધી વસ્તુ. હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે અમે પાછા જઈ રહ્યા છીએ ગાડીના કામ માટે, કેમ કે કાલે રહી ગયું હતું એટલે આજે હવે ફરી કરાવી દઈશું. હવે ફટાફટ પતાવીને આવી જઈશું, કેમ કે બીજું પણ બહુ બધું કામ છે. એ તમને પછી જોવા મળશે શું કામ છે શું નહીં. તો ચાલો જઈએ. તો હવે અમે ઘર બાજુ નીકળીશું. બધો સામાન લઈ લીધો છે બેગમાં. હા સોરી, ગેટ બંધ કરવાનું ભૂલી ગયા. ગેટ બંધ કરી દઈએ પહેલાં. ભાઈ તું બેગ નહીં બતાવ્યા. આ દેખે તને શું યાદ આવ્યું રવિ? એ બેગ નહીં બતાવ્યા. એ કહાની હમણાં થોડી વારમાં કહું તમને. આ બેગ દેખીને આ ભાઈને શું યાદ આવે છે કહું તમને થોડી વારમાં. હું જે વાત કહેવા જઈ રહ્યો હતો, જે સવારમાં અમારા આરકે ભાઈએ કાંડ કર્યો છે, આ બેગ તમે જુઓ છો, એવું સેમ ટુ સેમ બેગ આજે સવારે બસમાં આવતો હતો તો ભાઈ એ બેગ ભૂલી આવ્યા છે. ભાઈ હંતાઈ ગયો છે. મોડું છુપાવે છે. અને એમાં શું હતું? એટીએમ હતું અને નવી પેનડ્રાઈવ હતી, 6-7 પેનડ્રાઈવ. એમાં 1800 રૂપિયાનો ફટકો લાગ્યો. અને બીજું શું હતું? કેટલા કેસ હતા? 1200 રૂપિયા કેસ હતા. એ બધા ગયા. એટીએમ હતું એ તો કીધું, એટીએમ બી હતું. અને ભાઈ હવે બે શર્મોની જેમ હસે છે બાજુમાં. હરમાં ઉઠીને કાંડ કર્યા છે. કઈ નહીં, હવે જોઈએ. એ તો અમે એડજસ્ટ કરી લઈશું હવે બીજી જગ્યાએથી. વાંધો નહીં, થઈ ગયું. સવારમાં નામ કાંડ સાંભળવા મળ્યો. પેનડ્રાઈવ કેટલા જીબી ની હતી ભાઈ? 64 GB ની એક હતી અને 16 GB ની 5 કે એવી કંઈક હતી. તો ભાઈ ભૂલી આવ્યો છે. હવે નવી પેનડ્રાઈવ લેવી પડશે, એનો પાછો ફટકો લાગશે. મેં શું કેવું? કેમ થયું ખબર તને રવિ? કેમ થયું? આવું કોપી લઈ આવ્યા ને તારા જેવું. હા, મારા જેવું કોપી લઈ આવ્યા હતા ને એટલે એવું થયું. આને કોપી માસ્ટર હે, હા, બધું કોપી કરવા દે. તો મેં ભાઈને ફોન મારી દીધો છે. અમારું કામ થઈ જશે એવું કીધું છે. હવે જઈએ ફટાફટ કામ પતાવીને અહીંયા બી બહુ બધું કામ છે. તો કામ થઈ જાય જલ્દી તો સારું. આરટીઓ ઓફિસર આવી જાય તો. અમે પાછા અહીંયા ચા પીવા માટે ઊભા રહી ગયા છે, કેમ કે જે ભાઈ જોડેથી કામ કરાવવાનું છે એમને થોડીક લેટ થશે, એટલે હવે થોડુંક ચા નાસ્તો કરી લઈએ. અમારી ચા આવી ગઈ છે. મારીએ નંબર એડ નહીં કર્યો એટલે નંબર એડ કરવો પડશે, પછી અમારું કામ થશે. એમાં નંબર અપડેટ થઈ ગયો છે. આરતીમાં નંબર અપડેટ થઈ ગયો છે અને ફોર્મ પણ ભરાઈ ગયું છે. તો હવે આગળ જઈએ. આનો સાઇન બાઇન કરાવવાની છે અને પછી ફિટનેસ ચેક કરાવવાનું છે. તો મળીએ પછી. હા, એ ગાડીનું જ ફિટનેસ છે, મારું ફિટનેસ છે. આપણા તો એકદમ ચકાચક જ છે. કામ માટે આટલા દિવસ થાય છે, તમે જોબ કરીને જોઈ શકો છો. તો અમને હવે ગાડી લાવવા માટે કહી દીધું છે. અંદર ગાડી બતાવી દઈએ, કેમ કે બહાર પાર્કિંગ મૂકી દેવા. અંદર લઈ આવીએ, પછી ફિટનેસ ચેક થઈ જાય પછી આપણે છૂટા. આપણું આરસી અપડેટ થઈ જશે. ચેસિસ નંબર લેવાય છે. તો ફાઇનલી અમારું કામ થઈ ગયું છે. બહુ માથાકૂટ કરાવી પણ થઈ ગયું કામ છેલ્લે. શું કેવું? બાકી તારા વખતે કેટલી વધારે વાર લાગી હતી? મારે તો આટલી જ લાગી હતી, પણ મારે તો ફ્યુઝ ઉડી ગયો તો ઇન્ડિકેટરનો. તારો કે પછી ગાડીનો? ગાડીનો કોમન સેન્સ નહીં. તારા જેવો ફ્યુઝ તો કોઈનો નહીં. તારો તો હેવી ફ્યુઝ છે, હેવી.
રતલાથી તો હવે અમે એક જગ્યાએ જઈએ છીએ, એક જગ્યાની ફેમસ, બીજી જગ્યાની ફેમસ કચોરી. કાલે રતલામીની હતી, આજે બીજી જગ્યાની. તમને બતાવું પછી કે કઈ જગ્યાની ફેમસ કચોરી ખાવા જઈએ છીએ. અમે દાહોદની બીજી ફેમસ કચોરીની દુકાન હવે જઈએ છીએ કચોરી ખાવા માટે. તમને બતાવું. કચોરી લેવા માટે લાઈનમાં ઊભો છે અને આ ત્રીજો માણસ એમને ખાવા માટે ઊભો છે. આપણી કચોરી આવી ગઈ છે. કચોરીની દુકાન નામ છે ઇન્દોરી નાસ્તા હાઉસ. અહીંની કચોરી બહુ ફેમસ છે. તો અમે ક્રોમામાં થોડો આટો મારવા માટે આવી ગયા છે. ક્રોમામાં જોઈએ હવે બધું આઈફોન આવ્યા હોય તો આઈફોન જોઈએ. ભાર્ગવ આઈફોન લેવાનો છે એટલે તો અમે ક્રોમામાંથી ધોઈલા મોઢાની જેમ પાછા આવી ગયા છે ત્રણ જણા. આઈફોન જોવા ગયા